લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવદન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, શનિ મહારાજ કર્મના દેવતા, અને શનિ જ્યારે પણ રાશિ બદલે ને ત્યારે ઘણા બધા લોકોને એની અસર પડતી હોય છે. અને અત્યારે આપણે એક વિચાર કરીએ ને તો શનિ 29/3/2025 દિવસે રાશિ બદલશે. અને મિત્રો, બ્રહ્માંડમાં ગ્રહો છે, એમાં ઘણા એવા ગ્રહો છે કે બહુ લાંબા ગાળે રાશિ બદલે, અને શનિ એમાંના એક ગ્રહમાં આવે છે જે પૂરેપૂરા અઢી વર્ષ પછી પોતાની રાશિ બદલે. હવે આ રાશિ પરિવર્તન થાય ને ત્યારે ઘણા બધાના જીવનમાં ઊંચ નીચ આવે છે, અને ઘણા લોકો આનાથી ડરે છે. ડરવાનું નથી, પણ ચોક્કસ ધ્યાન તો રાખવું જ પડે, કારણ કે તમે જે કર્મ કર્યા છે એ કર્મનું જો ફળ તમને શનિ મહારાજ આપવા બેસે તો તમારા કર્મ અનુસાર જ એ ફળ તમને મળતું હોય છે. અને હું ઘણીવાર કહી ચૂક્યો છું, આજે ફરી પાછું તમને યાદ દેવડાવું કે 2.5 વર્ષની પનોતી અને 7.5 આ બંને એવા સમય છે જેમાં શનિ તમને તમારા કર્મનું ફળ આપી જાય છે. તો આ શનિનું ગોચર 29/3/2025 દિવસે કુંભમાંથી મીનમાં થશે. અત્યારે શનિ મહારાજ કુંભમાં ગોચર કરી રહ્યા છે. અત્યારે દુનિયામાં ઘણી બધી ચહલ પહલ થઈ રહેલી છે, ઉથલપાથલ થઈ રહેલી છે. પણ જ્યારે આપણી રાશિ ચક્રમાં જ્યારે છેલ્લી રાશિ મીન રાશિમાં જ્યારે શનિ આવે ત્યારે આપણને તકલીફ તો આપી જ જાય છે. અને મિત્રો, આ શનિ મહારાજ અત્યારે જે રાશિ પરિવર્તન કરશે અને મીનમાં પ્રવેશે 29/3/2025 પછી 2.5 વર્ષ મીનમાં રહેશે. તો આ જે પરિવર્તન છે ને તે ફરી પાછું ઘણા લાંબા સમયે પાછી મીનમાં આવશે. તો આ 2.5 વર્ષ જે મીનમાં છે ત્યારે શનિ મહારાજ કોને કંગાલ અને કોને માલામાલ બનાવી જાય એની જાણકારી આપણે રાખવી જોઈએ. કારણ કે આવા સમયમાં જો આપણે ધ્યાન નથી રાખતા, આપણાથી યોગ્ય કર્મ થતું નથી, તો આપણને ઘણી બધી મુશ્કેલીઓ પડે છે. અને મિત્રો, મીન રાશિ એ ગુરુની રાશિ છે, ધર્મની રાશિ છે, બરાબર? તો આને આપણે જોવાનું છે કે આ સ્થાનમાં શનિનું ગોચર આપણા માટે શું લઈને આવ્યું છે. તો મિત્રો, આજના વિડીયોની પહેલી રાશિ મેષ રાશિ માટે આ શનિનું ગોચર 12મા સ્થાને આવશે. ને 12મા સ્થાને શનિનું આવવું એટલે 7.5નો પહેલો પાયો શરૂ થાય. તો મેષ રાશિ માટે આ સમય માલામાલ થવાનો કે કંગાલ થવાનો એની જાણકારી રાખવી જોઈએ, ને એના ઉપાય આપણે ચોક્કસ કરવા જોઈએ, જેથી કરીને તકલીફોને આપણે ટાળી શકીએ. તો મિત્રો, મેષ રાશિવાળાએ આ સમયમાં જે 7.5ની શરૂઆત થશે, એનો જે પ્રથમ તબક્કો શરૂ થશે, એમાં ખૂબ સાચવીને ચાલવાની જરૂરિયાત દેખાય છે. શરૂઆતી સમયમાં ખૂબ સાવધાની રાખજો. નાણાકીય છેતરપિંડી ન થાય એની કાળજી અવશ્ય રાખવી જોઈએ. આર્થિક બાબતોને સાચવીને ચાલજો, નહીં તો નુકસાની ચોક્કસ થાય. આ સમયમાં ફાયદાની દ્રષ્ટિએ જોઈએ તો તમે કોઈક નવી પ્રોપર્ટી લેવાનું આયોજન કરી શકો છો. મિત્રો, આ સમયમાં તમારે પારિવારિક ઝઘડાઓથી દૂર રહેવું પડશે,
તો તમને બહુ તકલીફ નહીં પડે. પરિવારનો સાથ હશે તો તમે ટકી રહી શકશો. આર્થિક બાબતોને સ્થિર રાખવાનો પ્રયત્ન કરજો, જેથી કરીને આપણે બહુ મોટી ઊંચ નીચનો સામનો ન કરવો પડે. આ સમયમાં બને ત્યાં સુધી કોઈ બહુ મોટા અને આર્થિક રીતે જોડાયેલા સાહસો બને ત્યાં સુધી ન કરતા. થોડુંક સંભાળીને ચાલશો તો શરૂઆતી સમય પછી ધીરે ધીરે તમને સારો લાભ પણ મળશે. ઘણા સારા પરિણામ તમે લઈ શકશો. નવી પ્રોપર્ટી વસાવવાનો જે યોગ છે એમાં બહુ સરસ રીતે તમે આગળ વધી શકશો. તો આમ જોવા જઈએ તો મેષ રાશિવાળા માટે આ સમય ખૂબ સારો સાબિત થઈ શકે છે, પણ સંભાળીને ચાલવું ખૂબ જરૂરી. તો મિત્રો, આ સમયમાં જો તમને કોઈ ખરાબ પરિણામ મળતા હોય ને તો 2-3 ઉપાય આપું છું, તે જરૂર કરજો. આ સમયમાં માછલીને ઘઉંના લોટમાં બદામ ભેળવીને લોટ બાંધીને આની ગોળીઓ તમારે માછલીને ખવડાવવી જોઈએ. આ સમયમાં માંસ દારૂનું સેવન નહીં. પોતાના ઘરમાં દક્ષિણની દિવાલ પર 12 બદામ કાળા કપડામાં બાંધીને મૂકી રાખજો. એનાથી તમારું શનિનું સ્થાપન જળવાશે અને સારું પરિણામ મળશે. કોઈ ગરીબને ખાવાનું આપો તો પણ તમને સારો ફાયદો મળે. તો મિત્રો, હવે જોઈએ આપણે આજની બીજી રાશિ, વૃષભ રાશિ. વૃષભ રાશિને શનિનું ગોચર 11મા સ્થાનમાં રહેશે. તો વૃષભ રાશિને આ શનિનું ગોચર સારો ફાયદો આપી જાય. આવકમાં વધારો થાય, ધંધા રોજગારમાં સ્થિરતા આવે, નવું કામ કરી શકાય. 29/3/2025 પછી વ્યવસ્થિત આયોજન કરીને કામ, ધંધો, નોકરી, વેપાર, આપણું જીવન આ બધામાં આગળ વધીએ તો ફાયદો થાય. મિત્રો, આયોજન એક એવી વસ્તુ છે કે ભાઈ આવનારા સમયનો વિચાર કરીને પછી આપણે કામ કરવું, કે ભાઈ આ કામ કર્યા પછી એનું પરિણામ શું આવશે અને પરિણામ આવશે તે આપણે લાયક છે કે નહીં. તો આ રીતના વિચારો કરીને ચાલશો તો વૃષભ રાશિવાળા માટે આ સમય ખૂબ સારો સાબિત થાય. વૃષભ રાશિવાળા આ સમયમાં ધંધાનો વ્યાપ વધારી શકે, આર્થિક બાબતોમાં સારા રસ્તા ખુલતા દેખાય, આવકનો સ્ત્રોત વધતો દેખાય. ટૂંકમાં કહું તો ભાઈ માલામાલ થવાનો સમય છે. હા, આ સમયમાં તમારું ખોટું કર્મ તમને ખોટા પરિણામ આપી જાય. આ સમય છે ને વૃષભ રાશિવાળા માટે સારો એટલે એવો કે ભાઈ તમે તમારું નસીબ જાતે લખી શકશો. તમારા જીવનને કઈ રીતે આગળ વધારવું એ આયોજન તમે જાતે કરી શકશો અને એનાથી તમને સારો ફાયદો પણ મળે. પણ મિત્રો, ખોટા કર્મથી દૂર રહેવું ખૂબ ખૂબ જરૂરી. શનિ કર્મના દેવતા છે ને જ્યારે જ્યારે શનિ આપની નજીક, આપણી આજુબાજુ હોય ત્યારે બને ત્યાં સુધી કોઈ પણ ખોટા કર્મ કોઈએ પણ કરવા ન જોઈએ. તો મિત્રો, ઉપાય જોઈએ તો રોજ કુંભની સ્થાપના કરો. બીજે દિવસ સવારે પાણી ફૂલઝાડમાં નાખી દો. સૂર્યોદય સમયે સૂર્યને જલ ચડાવ્યા પછી 2-3 ટીપા સરસવના તેલના કાચી માટી પર પાડો. માંસ, મદિરા એનું સેવન બિલકુલ નહીં. વડીલોની સેવા, કોઈક મજૂરને ખાવાનું આપો, એને મદદ કરો, ચોક્કસ ફાયદો થશે. અને મિત્રો, આ સમયમાં કોઈ મજૂર પાસે તમે કામ કરાવો તો એના પૈસા બાકી નહીં રાખતા. મજૂર શનિ સાથે જોડાયેલું પાત્ર છે અને શનિની આરાધના જરૂરથી કરો. તો મિત્રો, હવે જોઈએ આપણે આજની ત્રીજી રાશિ, મિથુન રાશિ. મિથુન રાશિવાળા માટે પણ આ ગોચર સારું સાબિત થાય. મિત્રો, 10મા સ્થાનમાં શનિનું ગોચર આવશે અને 29/3/2025 પછી તમારું 10મા સ્થાનનું શનિનું ગોચર તમને જિંદગીમાં આગળ વધવાના ઘણા બધા મોકા મળે. જો તમે એને ઝડપવામાં સફળ થયા, એ પ્રમાણે સારા કર્મ સાથે કામ કરવાની તૈયારી સાથે ચાલશો તો ખૂબ સારા પરિણામ મળી શકે છે તમને. આ સમય છે ને મિથુન રાશિવાળા માટે કેવો સાબિત થાય? જેટલું માન સન્માન, આદર સન્માન તમે સામેનાને આપશો એટલું જ માન સન્માન અને આદર ભાવ તમને મળશે. વેપારમાં સારા ફાયદા લઈ શકાય, સારા કામો કરી શકાય, કરેલી મહેનતનું પૂરેપૂરું ફળ તમને મળે, તમે પણ માલામાલ થઈ શકો છો.
આ સમય પ્રગતિ કરવાનો છે તો પ્રગતિ કરી લેજો. પણ મિત્રો, જેની કુંડળીમાં સૂર્ય શનિની યુતિ બેઠી છે તેવા લોકોએ ખૂબ જ સંભાળીને ચાલવાનું, નહીં તો પરિણામ ઉલટા પણ આવી શકે છે. તો આ બાબતની કાળજી અવશ્ય રાખજો કે ભાઈ આપણને સારા સમયનો એક મોકો મળી રહ્યો છે, શનિ આપણને સાથ આપી રહ્યા છે, ને ત્યારે જો આપણે ખોટા કર્મ કરીએ અને તકલીફમાં આપણે ધ્યાન ન આપીએ તો મુશ્કેલીઓ વધે. તો આનું ધ્યાન અવશ્ય રાખજો અને પિતા સાથેના સંબંધો પણ બગડે નહીં એની કાળજી અવશ્ય રાખજો. કર્મસ્થાનમાં શનિનું ગોચર છે તો કોઈ ખોટું કર્મ નહીં કરશો તો જીવનમાં ચોક્કસ ફાયદો થશે. મેં કીધું તેમ આ સમયમાં તમે તમારું નસીબ જાતે લખી શકો છો, તો એનું પણ ધ્યાન રાખીને એનો ફાયદો લેજો, એમાં નુકસાન ન થાય એની કાળજી અવશ્ય રાખજો. તો મિત્રો, 2-3 ઉપાય જોઈ લો જેથી કરીને કોઈ તકલીફ હોય તો એમાંથી પણ બચી શકાય. સૌથી પહેલો ઉપાય શનિની આરાધના, શનિના દાન. 10 અંધ વ્યક્તિને જો બેસાડીને તમે જમાડી શકો છો તો બહુ સરસ. નહીં તો કોઈ પણ અંધ વ્યક્તિ તમને મળે તો એને ખાવાનું જરૂર આપજો, એને મદદ જરૂર કરજો. શનિ ચોક્કસ તમને સારા પરિણામ આપશે. આ સમયમાં ધાર્મિક સ્થળોની યાત્રા કરવી જોઈએ. એક પિત્તળની લોટીમાં ગંગાજળ ભરીને ઘરમાં રાખવું જોઈએ. અને મિત્રો, આ સમયે બને ત્યાં સુધી કોઈ હથિયાર સાથે નહીં રાખતા, નહીં તો તમને પણ નુકસાન થઈ શકે છે. શનિની આરાધના કરો, શનિના જાનવરને ખાવાનું આપો, કાગડો, કૂતરો, ભેંસ, માછલી આ લોકોને ખવડાવો, સારું પરિણામ પ્રાપ્ત થાય. તો મિત્રો, હવે જોઈએ આપણે ચોથી રાશિ કર્ક રાશિ. કર્ક રાશિવાળા માટે શનિ મહારાજનું ગોચર 29/3/25 પછી 9 આવશે. મિત્રો, ઘણા લાંબા સમયથી કર્ક રાશિવાળા આગળ પાછળ થતા હતા, જીવનમાં અસ્થિરતાનો સામનો કરતા હતા, આર્થિક બાબતોમાં કંઈક નાની મોટી રૂકાવટોનો સામનો તમે કર્યો. પણ મિત્રો, આ જે સમય તમે ધીરજથી પસાર કર્યો છે ને એનું સારામાં સારું ફળ મળવાનો સમય આવી ગયો. ભાગ્ય સ્થાનમાં 9મા સ્થાનમાં તમને શનિના ગોચરનો સાથ મળવાનો. મિત્રો, શનિ મહારાજનું આ ગોચર તમારા માટે ઘણું બધું લઈને આવશે. જીવનમાં સ્થિરતા, પૈસો, પ્રોપર્ટી અને વ્યાપારમાં વ્યાપ વધતો દેખાય. આ સમયમાં પરદેશની યાત્રા પણ લખેલી છે, પરદેશથી ફાયદો પણ લખેલો છે. આ સમયમાં કર્ક રાશિવાળા કોઈક નવી પ્રોપર્ટી વસાવી શકે છે, આવક વધારી શકે છે. જે લોકો અભ્યાસ કરે છે એ લોકો પોતાના કેરિયરમાં ખૂબ સરસ રીતે આગળ વધી શકશે. આ વર્ષમાં છે ને કર્ક રાશિના પુરુષ કે સ્ત્રી બધાને આ લાગુ પડશે અને બહુ સારી તકો મળશે જીવનમાં આગળ વધવાની. તો એનો ફાયદો જરૂર લેજો. કર્ક રાશિ, જેમ આપણે વાત કરી કે ભાઈ કોણ માલામાલ ને કોણ કંગાલ, તો કર્ક રાશિ માલામાલ થવા જઈ રહેલી છે શનિના ગોચરમાં. આ વર્ષમાં તમારે જેટલી પ્રગતિ કરવી હોય એ સારા વિચાર, સારા કર્મની સાથે રહી ને આગળ વધો, ચોક્કસ સારામાં સારી પ્રગતિ મેળવી શકશો. નસીબના દરવાજા ખોલવાનો સમય છે એમ કહીએ તો ચાલે. તો એની પર ધ્યાન આપજો અને ચોક્કસ એનો સારામાં સારો ફાયદો લેવાની કોશિશ કરજો. પણ મિત્રો, હું વારંવાર તમને કહું છું, શનિ કર્મથી જોડાયેલા છે તો ખોટા કર્મનું વિચારવું પણ નહીં, એની પર અમલ તો દૂર છે, એને વિચારતા પણ નહીં. નહીં તો મળનારા ફાયદા નુકસાનમાં પરિવર્તિત થઈ શકે છે. જેમની પાસે પ્રોપર્ટી નથી એ લોકો માટે આ સમય ખૂબ સારો સાબિત થાય અને પ્રોપર્ટી વસાવી શકાય. પણ મિત્રો, એક નાનકડી સલાહ આપું છું. 29/3/2025 લગભગ 1.25 મહિનો 45 દિવસ ગણીને ચાલો. 45 દિવસ સુધીમાં મોટા આર્થિક જોખમો બિલકુલ કરતા નહીં. ધીરે ધીરે ધીરજ રાખીને આગળ વધજો. આગળ ઘણો લાંબો સમય તમારા માટે સારો સાબિત થવાનો જ. તો ઉતાવળ નહીં કરતા કે ભાઈ શરૂઆતમાં જ કમાઈ લઉં. શરૂઆતમાં ઘણા બધા ગ્રહો પોતાની રાશિ બદલવાના છે, તો એની પર ધ્યાન અવશ્ય આપજો. અને 29/3/2025 પણ 6 ગ્રહ એક રાશિમાં રહેવાના છે, તો એને પણ આપણે માન આપીને ચાલશું જેથી કરીને આપણા જીવનમાં નુકસાની ન આવે. બરાબર?
તો મિત્રો આ જે એક સારો સમય જીવનમાં આવવાનો એને જોડી લેજો. તો મિત્રો 2-3 નાના ઉપાય જાણી લો. ચોખા અને બદામ આવી વસ્તુ માથા પરથી ઓવારી ને વહેતા જલમાં વહાવો. ઘરમાં સ્ટોર રૂમ જેવી જગ્યા હોય ને તો એને એક ખૂણામાં એક નાનકડી સ્ટીલની ડબ્બીમાં થોડીક બદામ ભરીને મૂકી રાખજો. કોઈ મજૂરને દૂધ પીવડાવો, મજૂરને ખાવાનું આપો, શનિના જાનવરને ખાવડાવો, કાગડો, કૂતરો, ભેંસ, માછલી એને ખાવાનું અપાય, શનિની આરાધના કરાય અને વ્યસનોથી દૂર રહેવું જોઈએ. તો મિત્રો હવે જોઈએ આપણે આજની 5મી રાશિ સિંહ રાશિ. સિંહ રાશિ માટે 8મે ગોચર આવશે. તો મિત્રો 29/3/2025 પછી શનિ મહારાજનું જે રાશિ પરિવર્તન થશે, કુંભથી મીનમાં જશે, ત્યારે સિંહ રાશિવાળા માટે 8મે શનિનું ગોચર આવશે અને મિત્રો 2.5 વર્ષની પનોતી શરૂ થશે. તો તમારે ખૂબ સાવધાની રાખવાની છે અને આ સમયને સાચવીને પસાર કરવાનું છે. આ સમયમાં માંદગી આવી શકે છે, ઈજા થઈ શકે છે, પિતાની તબિયત પર બહુ મોટી અસર આવી શકે છે, પિતાની તબિયત માટે આપણે ઘણા લાંબા પૈસા ખર્ચવા પડે એવા સંજોગો પણ બની શકે છે. આ સમય આર્થિક બાબતોમાં ખૂબ સાચવીને ચાલવાનું છે અને જો જન્મની કુંડળીમાં આપણા ગ્રહો ખરાબ છે તો એવા લોકોએ ખૂબ સાચવવાનું, નહીં તો માંદગીમાં તમને ઘણું મોટું નુકસાન થઈ શકે છે. ઘણા લોકો પોતાનું જાન ગુમાવી શકે છે. તો ચોકસાઈ જરૂર રાખજો અને કોઈ પણ વસ્તુમાં અતિરેક નહીં. આ વસ્તુને દિમાગમાં રાખીને ચાલજો, નહીં તો મુશ્કેલીઓ અપરંપાર થઈ જાય. અને આ જે વસ્તુ છે ને એ આપણા માટે તકલીફવાળી છે. તો ખૂબ સાવધાની સાથે આ સમય સિંહ રાશિવાળાએ વિતાવવાનો છે, નહીં તો મુશ્કેલીને દૂર કરવામાં જ આપણી જિંદગીનો ઘણો બધો સમય આપણે વેડફવો પડે. તો આ સમયમાં સાવધાની, સાવચેતી અને સજાગ રહેવાથી આપણે ઘણી બધી બાબતોમાં બચી શકીશું. અને ચોક્કસ મિત્રો ઉપાય આપું એ કરજો તો તમને ઘણા સારા ફાયદાઓ મળે. આ સમયે છે ને એક ચાંદીનો ચોરસ ટુકડો તમારે તમારા પર્સમાં મૂકી દેવાનો. સ્નાન કરતી વખતે પાણીમાં 2 ચમચી દૂધ નાખવાનું. લાકડાના પાટલા પર પલાઠી વાળીને નાહવું અથવા ચંપલ પહેરીને નાહવું તમારા માટે વધારે ફાયદાકારક રહેશે. માછલીને ખાવાનું આપો. 800 ગ્રામ કાળા અડદ શનિવારના દિવસે માથા પરથી ઓવારીને વહેતા જલમાં જ્યાં માછલી છે ત્યાં પધરાવો. આ ઉપાય છે ને દર 3-4 મહિને એક વખત કરી લેજો. આ 2.5 વર્ષનો જે સમય છે પહેલો, એમાં તમને બહુ જ સારો ફાયદો મળશે અને આર્થિક બાબતો તમારી જળવાશે. 8મું સ્થાન છે ને ઈજાનું સ્થાન છે, આપણું મૃત્યુનું સ્થાન છે. તો અહીંયા ચોકસાઈ જરૂર રાખજો. આપણાથી નાના અને નબળા માણસોની સેવા કરવી જોઈએ, કાગડા કૂતરાને ખાવાનું આપવું જોઈએ. નાનકડા ઉપાય જીવનને બદલી શકે છે. તો મિત્રો હવે જોઈએ આપણે 6ઠ્ઠી રાશિ કન્યા રાશિ. કન્યા માટે આ ગોચર ઘણું સારું. કન્યા રાશિ માલામાલ થઈ શકે જ ભાઈ. શનિ ઉચ્ચ ના થવાના, 7મે ગોચર આવવાનું અને લાલ કિતાબ પ્રમાણે 7મે શનિ ઉચ્ચ ના કહેવાય. આ સમયમાં વેપારમાં, નોકરીમાં, પોતાના કેરિયરમાં સારો ફાયદો મળે. પ્રોપર્ટી વસાવવાનો મોકો મળે, પ્રોપર્ટી લઈ શકાય, પ્રોપર્ટી લેવા માટે ફંડ નથી તો ફંડ મળી જાય, લોન મળી જાય, કોઈ સહાય મળી જાય અને પ્રોપર્ટી લઈ શકાય. પણ મિત્રો આ ગોચરમાં થોડું શારીરિક કષ્ટ પડી શકે છે, તો તબિયતનું ધ્યાન અવશ્ય રાખજો. આ જે ગોચર છે ને તે કન્યા રાશિવાળા વામનમાંથી મહાન બની શકે છે. તમે નાનું કામ કરો છો પણ જો ધ્યાન આપો તો આ ગોચરમાં શનિની સહાય તમને મોટા વેપારી બનાવી શકે છે, મોટા માણસ બનાવી શકે છે, દુનિયામાં નામના આપી શકે છે. તો કન્યા રાશિ માલામાલ થઈ શકે છે. તો મિત્રો માલામાલ થવા માટે શનિનું માન સન્માન જાળવજો. મતલબ કોઈ ખોટું કર્મ નહીં કરવાનું, બરાબર? માંસ, મદિરા, પરસ્ત્રી અને કોઈનું ધન હડપી લેવું, કોઈની જમીન, કોઈનું ઘર હડપી લેવું, આવા બધા કામોથી દૂર રહેજો. ચોરી, ચપાટી, ગુંડાગીરી આ બધી વસ્તુથી દૂર રહીએ
તો ચોક્કસ આપણે શનિ તરફથી સારામાં સારું પરિણામ પ્રાપ્ત થાય. તો મિત્રો ઉપાય બતાવો. કાળી ગાયની સેવા કરવી. બરાબર. શનિ 7મા સ્થાનમાં છે, તો શનિનો કલર કાળો અને 7મું સ્થાન શુક્રનું છે, તો એ ગાય. કાળી ગાયની સેવા ચોક્કસ તમે કરશો અને એની સેવામાં જો તમે ધ્યાન આપશો તો હું એવું માનું છું કે શનિનું સારામાં સારું પરિણામ તમને મળે. જેનો પહેલો ભાવ સામેનો ભાવ 7મો તમારાથી જેનો ખાલી રહેતો હોય ને એવા લોકોએ મધ રાખવું જોઈએ ઘરમાં. એક વાંસળીમાં ખાંડ ભરી અને વિરાન જગ્યામાં દાટવી જોઈએ. શનિની આરાધના કરવી જોઈએ. કોઈ વડીલ વ્યક્તિને મદદ કરવી જોઈએ. આ કેવા કેવા ન્યૂઝ છાપે છે આ લોકો ધરતી. હા, શું હસ્યા કરો છો? આખો દિવસ પેપર વાંચો છો. તમને કઈ ચિંતા થાય છે કે નહીં? આ દુનિયાની ચિંતા હું શું કામ કરું? ગાંડો છું? લોકોની નહીં, આપણી દીકરીની ચિંતા. તેનું ગોઠવાતું નથી. હા, એની ચિંતા તો મને પણ છે, પણ શું કરીએ કંઈ સમજાતું જ નથી. મમ્મી, પપ્પા. અરે મમ્મી, તમને ગમતા સમાચાર આપું. અરે શું? પપ્પા, હવે તમે મારી ચિંતા કરવાનું છોડી દો. કેમ? મારી પેલી ફ્રેન્ડ હતી ને, જે લગ્ન માટે છોકરો શોધતી હતી, પણ તેને યોગ્ય પાત્ર મળતું ન હતું. કોણ, પેલી નીલમ? હા, નીલમ. તેને માત્ર 3 જ મહિનામાં પોતાના માટે સુંદર, સુશીલ અને સંસ્કારી પાત્ર મળી ગયું. શું વાત કરે છે સોનુ? હા મમ્મી, એણે લાલ કિતાબ બનાવીને પોતાની જિંદગી બદલી નાખી. લાલ કિતાબ? હા પપ્પા, લાલ કિતાબ. તો ચાલો આપણે પણ બનાવીએ લાલ કિતાબ. શું તમારા સંતાન માટે યોગ્ય જીવનસાથી શોધી શકાય? હા, જો તમે તમારી કુંડળીનો અભ્યાસ કરી કુંડળીના ગ્રહોને બળવાન બનાવવા લાલ કિતાબના યોગ્ય ઉપાય યોગ્ય રીતે કરો છો, તો તમારા સંતાનો માટે યોગ્ય જીવનસાથી મેળવી જ શકાય છે. તો ચાલો બનાવીએ પોતાના સંતાનોની લાલ કિતાબ. તો મિત્રો, હવે જોઈએ આપણે આજની 7મી રાશિ તુલા રાશિ. તુલા રાશિવાળા માટે 6ઠા સ્થાનનું ગોચર આવશે. તો તુલા રાશિવાળા માટે આ સમય થોડો કસોટીજનક સાબિત થઈ શકે છે. આ ગોચરમાં ઘણું બધું ધ્યાન આપવું પડશે. 29/3 શનિ મહારાજ કુંભમાંથી મીનમાં જશે અને તમારું 6ઠા સ્થાનનું ગોચર શરૂ થશે. મિત્રો, 6ઠું સ્થાન શત્રુનું સ્થાન, રોગનું સ્થાન. તો અહીંયા આપણે આ બધી બાબતો પર ખૂબ ધ્યાન આપવું પડે. આ 29/3/25ના શનિના બદલાતા ગોચર પછી તમારી આર્થિક મુશ્કેલીઓ વધતી દેખાશે. આ સમયમાં રોગ વધે. બીમારી નહોતી તો આવી શકે છે, બીમારી હતી તો તે વધી શકે છે. જીવન છે ને કંગાલી તરફ વધતું દેખાય આ સમયમાં. અને જેના કર્મ ખોટા છે એ લોકો માટે આ સમય ખરેખર એક કસોટી લઈને આવે અને ઘણા બધા આ કસોટીમાંથી પાર ઉતરતા પહેલાં જ હટી જશે, જીવન છોડી દેશે. આ સમયમાં કરેલા ખોટા કર્મનું ફળ બહુ જ મજબૂત રીતે શનિ મહારાજ તમને આપી જાય. તુલા રાશિવાળા માટે સંતાનથી નુકસાન થતું દેખાય છે. સંતાનને માંદગી આવી શકે છે. આ માંદગીમાં તમારે ખૂબ મોટો પૈસો વાપરવો પડે. આર્થિક ભીંસ વધતી દેખાય. મિત્રો, આ સમયમાં દેવું નહીં કરતા, લોન નહીં લેતા, કોઈ પાસે ઉછીના નહીં લેતા, નહીં તો તકલીફ વધી જશે. હા, આ તુલા રાશિવાળા માટે જે લોકો રાજકારણમાં છે એ લોકોને ખૂબ સારો ફાયદો મળી શકે છે. તો એવા લોકોએ ધ્યાન રાખીને આગળ વધવું, જેથી કરીને આપણે આપણા કેરિયરને મજબૂતી આપી શકીએ. તો મિત્રો, હવે જોઈએ આપણે 2-4 ઉપાય. પહેલાં એક લાઈન બીજી બી સાંભળી લો. આ સમયમાં ઘરમાં કંકાસ વધી શકે છે, તો વાદ વિવાદથી દૂર રહેજો. બરાબર? તો કંગાલી વધે નહીં એનું ધ્યાન અવશ્ય રાખજો. તો મિત્રો, હવે ઉપાય જોઈ લો. બુધના ઉપાય ખાસ કરજો. એક નાની માટલીમાં સરસવનું તેલ
500 ગ્રામ જેટલું બધું કોળિયું ઢાંકી માથા પરથી ઓવારીને અમાસના દિવસે આ માટલી નદીના કિનારે અથવા કોઈ વિરાન જગ્યામાં ખાડો ખોદીને દાટી દેજો. આ સમયમાં બને ત્યાં સુધી શરીર પર પહેરવા માટે લોખંડ કે ચામડું વસાવવું નહીં, કોઈ મજૂરને દૂધ પીવડાવો, સાપને મારવો નહીં, શનિની આરાધના, પગરખાનું દાન ચોક્કસ તમને સારા ફાયદા અપાવે. તો મિત્રો હવે જોઈએ આપણે 8મી રાશિ વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિવાળા માટે 5મે ગોચર આવશે અને મિત્રો 5મે ગોચર તમને 2.5 વર્ષની પનોતીમાંથી મુક્ત કરે છે. 29/3/2025ના દિવસે તમને 2.5 વર્ષની જે તમારી પનોતી ચાલતી હતી ચોથા શનિની એ પૂરી થાય અને એમાંથી તમને મુક્તિ મળે. ઘણા બધા દિવસથી જે આર્થિક તકલીફોનો આપણે સામનો કરતા હતા એમાંથી મુક્તિ મળે અને આપણે આર્થિક બાબતો પર ધ્યાન આપી શકીએ. આ સમયમાં સંતાનોની ચિંતા વધે, સંતાનો કંઈક એવા કાર્ય કરે જે તમને મુશ્કેલીમાં મૂકી જાય. બીમારીમાં અત્યાર સુધી રાહત હતી તે બીમારી ફરી પાછી ઉભરતી દેખાય છે. આ સમયમાં તબિયતનું ધ્યાન રાખજો, નહીં તો તકલીફ વધી જાય. આ સમયમાં કંઈક નવું કામ કરવાની પ્રેરણા મળે, નવું કામ શોધશો તો નવું કામ મળશે અને તેને તમે સફળ રીતે આગળ પણ વધારી શકશો. જે લોકો રિસર્ચના કામમાં જોડાયેલા છે, કંઈક નવી શોધ કરવાના કામો કરી રહ્યા છે, એ લોકો માટે આ સમય સારો સાબિત થાય અને ઘણું સારું કામ તમે કરી શકો. જે લોકોની કુંડળીમાં આ ગોચર દરમિયાન સૂર્ય કે ચંદ્ર 5મા કે 7મા સ્થાનમાં આવતા હશે એ લોકોએ આ સમયમાં તબિયત ખૂબ સરસ રીતે સાચવવી પડશે, નહીં તો તબિયતમાં મોટી તકલીફ આવી શકે છે. આ સમયમાં જે લોકો સારું જીવન જીવે છે એ લોકોને પ્રેશરને લગતી બીમારી આવવાની શક્યતાઓ મોટી છે. અને 5મા સ્થાનનું ગોચર જ્યારે શનિનું આવે ને ત્યારે લાંબી માંદગીના ભોગ બનાય, લાંબી માંદગી ભોગવવી પડે. સંતાનોની તકલીફ વધતી દેખાય છે, સંતાનોના અભ્યાસમાં ખલેલ આવતી દેખાય છે. તો આવા લોકોએ ખૂબ સાવધાની રાખીને આગળ ચાલવું. તો મિત્રો હવે જોઈએ આપણે ઉપાય. ઉપાયમાં શનિની આરાધના કરો, 10 બદામ ભગવાનને ચડાવો, 5 મૂકીને આવો, 5 પાછી લાવો અને આ બદામ ભેગી કરો. ઘરે આ રીતે 43 દિવસ આ બદામ ભેગી કરો અને છેલ્લે દિવસે આ બદામ વહેતા જલમાં વાવી દો. આ ગોચરમાં જરાક પણ નુકસાન નહીં થાય. કોઈક મજૂરને દૂધ પીવડાવવું જોઈએ. તેલ, દારૂ આવી વસ્તુ દાન કરવી, પીવી નહીં. માંસ મદિરાથી દૂર અને આ સમય દરમિયાન જુઠ્ઠું નહીં બોલતા, બરાબર. પિતાની સેવા ખાસ કરજો, ઘરના વડીલોની સેવા ખાસ કરજો. તો મિત્રો હવે જોઈએ આપણે ધનરાશિ. ધનરાશિવાળા માટે 4થે ગોચર આવશે. 2.5 વર્ષની પનોતીની શરૂઆત થશે. આ સમયમાં શનિનું ગોચર 4થે આવતા 2.5 વર્ષની પનોતી શરૂ થાય. અત્યારે શનિ મહારાજ કુંભમાં છે તો હજુ બી તમને લગભગ 1.5-2 મહિનાનો સમય જે છે તે તમારા માટે સારો છે. તો એમાં જે કંઈ પણ તમારે આયોજન કરવા છે કરી લો, સારા કર્મ કરી લો, બચત કરી લો. કારણ કે 29/3/2000 પછી આર્થિક તકલીફો આપણી વધતી દેખાશે. આવકના રસ્તા ઘટતા જશે, બંધ થશે અને આવક માટે આપણે ઘણી બધી મહેનત કરવી પડે. તો એ સમયની પૂર્વ તૈયારી અત્યારે આપણે કરવાનો સમય છે તો કરી લો. 29/3/2025 પછીનો સમય ધનરાશિવાળા માટે ખૂબ સાચવીને ચાલવાનો છે. વેપારીમાં, નોકરીમાં ખૂબ ધ્યાન આપવાનું છે, પોતાની તબિયતનું ધ્યાન આપવાનું છે, ઘરના વડીલોની તબિયતનું ધ્યાન આપવાનું છે. આ સમયમાં આર્થિક બાબતો આપણને તંગ કરી શકે છે. પૈસા ફસાઈ ન જાય એનું ધ્યાન રાખજો, નહીં તો મોટી રકમો તમારી ફિટ થઈ જાય. આ સમયમાં દરેક આર્થિક આયોજન ખૂબ સંભાળીને કરશો તો વાંધો નહીં આવે. આ સમયમાં પેટના રોગ વધી શકે છે, પેટની તકલીફો આપણને પરેશાન કરી શકે છે. 48થી મોટી ઉંમરના જે લોકો છે ને એ લોકોની તકલીફ થોડી ઓછી રહેશે. અને મિત્રો આ સમયમાં કોઈ નવું મકાન બનાવવાની શરૂઆત નહીં કરતા, નહીં તો સંતાનો પર તકલીફ આવે, માતાની તબિયત બગડી શકે છે અને પૈસાની તંગી બહુ જ ખરાબ રીતે તમને પરેશાન કરી જાય.
તો મિત્રો હવે જોઈએ આપણે ઉપાય. આ સમયે કોઈ મજૂરને દૂધ પીવડાવવું, કાગડાને, કૂતરાને, ભેંસ, માછલી આવા જાનવરોને ખાવાનું ખવડાવવું, માતાની સેવા કરવી જોઈએ, એક મુઠ્ઠી ચોખા વહેતા જલમાં વહાવવા જોઈએ, તેલ, અડદ, કાળું કપડું આવી વસ્તુ મંદિરમાં દાન કરી શકાય. આ સમયમાં માછલીનો શિકાર કરવો નહીં કે માછલી ખાવી નહીં. પોતાનું ચરિત્ર સારું રાખવું. અને શરૂઆતી સમયમાં એક નોંધ રાખજો કે દૂધ પીધા પછી જો તકલીફ થતી હોય ને, આ ગોચર પછી 29/3 પછી ધનરાશિવાળાને આ એક તકલીફ આવશે, દૂધ પીશો તો તબિયત બગડશે. તો આ સમય દરમિયાન દૂધ અને દૂધમાંથી બનેલી વસ્તુઓનું સેવન ઓછું કરજો. શનિની આરાધના કરો અને કોઈક અંધ વ્યક્તિને મદદ જરૂર કરજો. તો મિત્રો હવે જોઈએ આપણે મકર રાશિ. મકર રાશિવાળા માટે ત્રીજે ગોચર આવશે અને મકર રાશિવાળા માટે સાડાસાતીમાંથી છુટકારો થાય. 29/3/2025 દિવસે તમારી જે સાડાસાતી ચાલતી હતી તે પૂર્ણ થાય અને સાડાસાતીમાંથી તમને મુક્તિ મળે. શનિનું ગોચર ત્રીજે આવે અને શનિનું ત્રીજે ગોચર થતાં આપણી સાડાસાતી પૂર્ણ થાય અને જીવનમાં સારા સમયની શરૂઆત થાય. અટકેલા કામો પૂર્ણ થવા માંડે, એનું આયોજન થઈ જાય, ફંડ નહોતું તો ફંડ મળી જાય, આવક વધે. અને જે લોકોની કુંડળીમાં શનિ સારો છે, શનિ યોગ્ય જગ્યા પર બેઠેલો છે, તમારા કર્મ સારા છે, તો મકર રાશિવાળા માટે પૈસા ગણવા માટે મશીન લાવવું પડે ભાઈ. એટલા બધા પૈસા આ ગોચરમાં આવી શકે તમારી પાસે. જે લોકોનું કેરિયર ઘણા લાંબા સમયથી સેટ નથી તે કેરિયર સેટ થઈ જાય. અને મેં કીધું એમ શનિના સારા કર્મ આ સમય દરમિયાન જો તમે શરૂ કરો છો ને, તો હું એવું માનું કે શનિ તમને કોથળા ભરીને ધન આપી જાય. આ સમયમાં આંખની સંભાળ જરૂર રાખજો, નહીં તો આંખો ખરાબ થાય. જે લોકો શરાબનું સેવન કરે છે ને એ લોકોને આ સમય દરમિયાન કદાચ આંખની તકલીફ બહુ મોટી થઈ શકે છે. તો એનું ધ્યાન રાખજો અને એનાથી દૂર રહેશો તો ફાયદો જરૂર થશે. આ સમય દરમિયાન મકાનની બાબતમાં જોઈએ ને તો 36 થી 39ની ઉંમર છે ને એ લોકો પોતાનું ઘર રિનોવેટ કરાવી શકે છે, એમાં વાંધો નહીં આવે. પણ મોટી ઉંમર છે તો ટાળજો, ને 48ની ઉપર છે એ લોકો માટે કોઈ વાંધો છે જ નહીં. તો મિત્રો હવે જોઈએ આપણે ઉપાય. ઉપાયમાં સૌથી પહેલો ઉપાય, ડેલી 3 કૂતરાને ખાવાનું નાખો. ઘરમાં સ્ટોર રૂમ હોય તો એક સ્ટીલની ડબ્બીમાં થોડી બદામ ભરીને શનિનું સ્થાપન કરી લો. આ સમયમાં જો મકાન બનાવો તો પૂર્વ અને દક્ષિણનું મકાન નહીં બનાવવાનું, પશ્ચિમ અથવા ઉત્તરનું મકાન તમને ફાયદો આપે. શરીર પર પહેરવા માટે લોખંડ ચામડું નહીં વસાવવું, આ વસ્તુઓ દાન કરજો. અને આંખો ખરાબ થતી હોય તો આંખની દવાનું દાન અવશ્ય કરજો તો ફાયદો થશે. શનિની આરાધના, શનિના સારા કર્મ અવશ્ય કરજો. તો મિત્રો હવે જોઈએ આપણે કુંભ રાશિ. કુંભ રાશિ માટે 29/3/2025 પછી શનિ કુંભમાંથી મીનમાં જાય એટલે તમારી સાડાસાતીનો છેલ્લો પાયો શરૂ થશે. આ સમય કુંભવાળાએ ખૂબ સાચવીને ચાલવાનું છે. અત્યારે જે શનિનું ગોચર બદલાશે, જે 29/3 એ તમારા માટે થોડુંક સંભાળવાની સલાહ આપતું દેખાય. આ સમયમાં જો તમે વગર વિચાર્યા કામ કરો છો ને તો તમે તમારી પાસેની તમામ મૂડી ગુમાવી શકો છો. તો અહીંયા સાવધાની જરૂર રાખજો. આ સમયમાં ગુસ્સો વધશે, મનમાં જે આવેશ છે તે વધતો દેખાશે. આ સમય કસોટીથી ભરેલો સાબિત થાય. સાડાસાતીનો છેલ્લો પાયો આપણા માટે કસોટીરૂપ સાબિત થઈ શકે છે. વેપારિક કામોમાં, નોકરીના કામોમાં ધ્યાનથી ધીરજ રાખીને આગળ વધશો તો ટકી રહેવાશે. આ સમય છે ને કુંભ રાશિવાળાએ પોતાના જીવનમાં થયેલી ભૂલોની માફી માંગવાનો સમય છે અને એ માંગી લેજો. આ સમયમાં જેટલા સારા કામ કરી શકાય, સારા કર્મ કરી શકાય એ કરજો અને ધીરેથી આગળ વધજો. ચોક્કસ તમને સારી સફળતાઓ મળશે. આપણા વડીલો એક સલાહ આપે છે, ખબર કે ભાઈ નબળા સમયમાં સાચવીને સંભાળીને ચાલવું. બસ એ સમય છે, આપણે સંભાળીને ચાલશું તો નુકસાન નહીં થાય. આંખ બંધ કરીને દોડશું તો ઠોકર ખાઈને પડશું. આ નાનકડી વાતો છે ને જીવનમાં જોડવી ખૂબ જરૂરી છે. તમે
પેલા વડીલોની કહેવતથી પણ કંઈક શીખશો ને તો પણ તમને ઘણા ફાયદાઓ મળશે. એક બહુ નાનકડી વાત કહી દઉં, એને ધ્યાનમાં રાખજો, એક પણ તકલીફ નહીં પડે. કુટુંબને સાથ આપજો ને કુટુંબનો સાથ લેજો, જીવન ટકી રહેશે. તો મિત્રો હવે જોઈએ આપણે ઉપાયમાં મિત્રો ખાસ શનિની આરાધના, અડદ, ચણા, મરી આવી વસ્તુ દાન કરાય, બદામનું દાન કરાય. માથામાં તેલ નહીં લગાવતા, આ સમયમાં માથા પર તેલ નહીં લગાડવું. તેલ લગાડવું જ પડે તો દૂધનો ચાંદલો જરૂર કરજો. માંસ દારૂનું સેવન નહીં, કાગડા, કૂતરા, ભેંસ, માછલી આ જાનવરોની સેવા, અને કુટુંબનો સાથ આપવો, કુટુંબનો સાથ સ્વીકારો. તો મિત્રો હવે જોઈએ આપણે આજની છેલ્લી રાશિ મીન રાશિ. મીન રાશિ માટે 29/3/2025 શનિ મહારાજ રાશિ બદલશે અને તમારી પોતાની રાશિમાં શનિનો પ્રવેશ થશે. તમારી સાડાસાતીનો બીજો પાયો શરૂ થશે. મિત્રો આ સમયમાં તમારે પણ આર્થિક બાબતોમાં ખૂબ સંભાળીને ચાલવાનું છે, નહીં તો આર્થિક બાબતો બગડતી દેખાશે. આ સમયમાં છે ને તમારે બીજું કંઈ નથી કરવાનું, ખોટા ખર્ચા પર કાપ મૂકવાનો અને બચત વધારવાની છે. કારણ કે આવનારો સમય તમારા માટે ખરેખર મુશ્કેલીઓ લઈને આવતો દેખાય છે, તો એની પર ધ્યાન અવશ્ય આપજો. આ સમયમાં જીવનસાથી સાથેના મનમોટાવ ટાળવા જરૂરી છે. એમને સમજો, એમની સાથે રહો અને જીવનને આગળ વધારો. આ બધી બાબતોમાં જો ધ્યાન નથી આપ્યું ને તો નોકરી, ધંધો, વેપાર આ બધી બાબતો ખોરવાતી દેખાશે અને મોટી આર્થિક તકલીફો ઊભી થશે. તો અહીંયા સાવધાની રાખવી ખૂબ ખૂબ જરૂરી. આ સમયમાં જો તમે ધ્યાન નથી આપતા તો આર્થિક બાબત એટલી બધી પીડા આપે કે તમારે પ્રોપર્ટી વેચવી પડે, અને પ્રોપર્ટીનું નુકસાન મોટું નુકસાન કહેવાય. તો મીન રાશિવાળાએ અત્યારે સમાધાનકારી વૃત્તિ રાખીને આગળ ચાલવાનું છે ને જીવનને ટકાવી રાખવાનું. મિત્રો ઘણી વખત આપણને ખરાબ સમયના જે કંઈ પણ એંધાણ છે તે મળતા હોય, પણ આપણે એને જાણતા નથી, ઓળખતા નથી. આંખ આડા કાન કરીને આગળ ચાલીએ જ ત્યારે મુશ્કેલી આવે છે. તો મીન રાશિવાળાએ આ સમયમાં ખૂબ સાવધાની રાખીને આગળ ચાલવાનું છે. નોકરી, વેપાર, ધંધા, સામાજિક જીવન બધી જગ્યા પર તમને તકલીફ આવશે, અને આ સમયમાં જો તમે સંભાળીને નથી ચાલતા તો મોટા નુકસાન સહન કરવા પડે. જ્યારે શનિનો બીજો પાયો શરૂ થાય અને ગુરુની રાશિમાં શનિ આવે ને ત્યારે જીવનમાં ક્યાંક ને ક્યાંક નાની મોટી ઉથલપાથલ આપણે જોવા મળે છે. મીન રાશિવાળા માટે લીવર, પેનક્રિયાસ ખરાબ થાય એમ છે. ઘણાનું વજન વધી જશે, ઘણાનું વજન ઘટી જશે. તો આની પર પણ ધ્યાન આપજો. ખાવું, પીવું, પોતાના જે આચાર વિચાર એને સારા રાખવાના છે, આપણું આચરણ સારું રાખવાનું. બધી બાબતો પર તમારે ધ્યાન આપવું જ પડે, નહીં તો મુશ્કેલીઓ વધે. તો મિત્રો આ તમે જે 12 રાશિ સાંભળી, આજે મીનના ઉપાય આપી દઉં, પછી તમને 2 શબ્દ કહેવા છે એ કહું. મીન રાશિવાળાને પોતાની રાશિમાં શનિનું ગોચર, અને મિત્રો જ્યારે તમારી રાશિમાં ગોચર આવે ને ત્યારે શનિ તમને કંગાલ કરવા પર લઈ જાય છે. તો 60 ગ્રામ કાળો સંચર 7 દિવસ સળંગ જમીનમાં દબાવો. વડના ઝાડને મીઠું દૂધ ચડાવો, જે માટી ભીની થાય એનું તિલક કરો. કોઈ અંધ વ્યક્તિને જમાડો, કોઈ ગરીબ વ્યક્તિને મદદ કરો. અને પેટના રોગથી બચવા માટે ખાવા પીવા પર પૂરતું ધ્યાન આપજો. શનિની આરાધના કરો, શનિના જાનવરની સેવા કરો. ચોક્કસ તમને સારા પરિણામો પ્રાપ્ત થશે. અને મિત્રો જે મારે કહેવું છે તે ખાસ કહી દઉં. આપણે જેમ વિચારીએ કે ભાઈ મને શનિ માલામાલ કરી દે, તો સારા કર્મથી આગળ ચાલો. એ કંગાલી આપનારો શનિ પણ તમને માલામાલ કરી શકે છે. તમારા હાથમાં છે કે તમારે માલામાલ થવું કે કંગાલ થવું, બરાબર? તો ચોકસાઈ રાખજો, કોઈનું ખોટું નહીં કરો, કુદરત પર છોડી દો. તમને કોઈએ કંઈક નુકસાન પહોંચાડ્યું છે એનો બદલો કુદરત લેશે, પણ તમે એ બદલો લેવા માટે ખોટું કર્મ કરશો તો તમે પણ નીચે જશો અને નુકસાની વધશે. તો મિત્રો આ બહુ નાની વાત છે, એને ધ્યાનમાં રાખીને આગળ ચાલજો. તો મિત્રો આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો. યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે.
તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.